નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6 ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા જ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 27 મારો પાક તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જેનું પ્રવૃત્તિનું પોસ્ટર પણ એટલે કે પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. જોઈએ પ્રવૃત્તિ નંબર 27. તમે ગામ કે શહેરમાં રહેતા હશો. જો ગામમાં રહેતા હો તો તમારી આજુબાજુના ખેતરવાડીઓમાં ઉગાડવામાં આવતા વિવિધ પાકોથી જાણકાર હશો. જો તમે શહેરમાં રહેતા હોય તો તમે બજારમાં વિવિધ અનાજ અને શાકભાજી જોયા જ હશે. તમારે તમારા વિસ્તારમાં દેખાતા આ પાકો વિશે અહીં આપેલ જગ્યામાં માહિતી આપવાની છે. આ માટે તમારે સૌપ્રથમ તમારા ગામના ખેતરવાડી કે બજારની મુલાકાત લઈ તેમાં દેખાતા પાક અને શાકભાજીની માહિતી લેવાની છે. આ પાક અને શાકભાજી વાડી ખેતરથી તમારા ઘરે કઈ રીતે પહોંચે છે તે દરમિયાન કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે તેની માહિતી એકઠી કરો. તો તમારા વિસ્તારમાં જોવા મળતા એટલે કે બજારમાં જોવા મળતા શાકભાજીના નામ તો કે રીંગણા, બટાકા, ટામેટા, કોળું, ભીંડા, ગુવાર, ધાણા, ડુંગળી, કોબી, ફુલાવર, ગાજર, મરચાં, સૂરણ, રતાળુ, દૂધી વગેરે. આ શાકભાજી કેટલા સમય દરમિયાન વેચાય છે તો કે બટાકા 12 માસ મળે છે. ટામેટા, ભીંડા જેવા શાકભાજીઓ શિયાળામાં અને ચોમાસા દરમિયાન વધારે જોવા મળે છે. દરેક ઋતુમાં અમુક ખાસ શાકભાજી વેચાતા જોવા મળે છે. ચાલો, આ શાકભાજી વાડી ખેતરથી લઈને ઘર સુધી પહોંચતા કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થાય છે તો કે ખેડૂતો શાકભાજી છોડ પરથી ઉતારીને ટેમ્પા અથવા કોઈ વાહન દ્વારા બજારમાં કે યાર્ડમાં વેચવા જાય છે. ત્યાંથી શાકભાજી દેશના અલગ અલગ રાજ્યમાં અને વિસ્તારમાં જાય છે. ત્યાંથી ફેરિયાઓ શાકભાજી ખરીદે છે અને તેની પાસેથી આપણે ખરીદીએ છીએ. આ શાકભાજીના 20 કિલો લેખે ભાવ શું હોય છે તો કે સામાન્ય રીતે ગુજરાતમાં શાકભાજીના ભાવ નીચે મુજબ હોય છે, જે સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ બદલાતા હોય છે. ડુંગળીના 400 થી 1200, ટામેટા 300 થી 1000, બટાકા 500 થી 800, ભીંડા 600 થી 1600, કાંદા 1600 થી 1400, વટાણા 800 થી 1600. આમાંથી તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે તો કે આમાંથી મારા ઘરમાં લગભગ બધા જ શાકભાજી ઉપયોગમાં લેવાય છે, પરંતુ કેળાનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25ની, જેના ભાગ નંબર 1 અને ભાગ નંબર 2ના તમામ સોલ્યુશનની PDF અને બુક તમે મેળવી શકો છો. અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પણ PDF અને બુક તમે મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને PDF આપણી આ ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. ચાલો જોઈએ અહીં તમને ક્રમ, અનાજ અને 20 કિલોનો ભાવ તો કે ઘઉં 2500, મકાઈ 2000, બાજરો 2200, જુવાર 2200. ચાલો ત્યાર પછી કઠોળ જે 20 કિલોનો ભાવ, મગ 5000, અડદ 5500, તુવેર 6000, ચણા 4500. દુકાનની મુલાકાત લઈ માહિતી મેળવી નોંધ કરો તો કે 100 ગ્રામ લીલા ધાણાનો ભાવ કેટલો? 40 રૂપિયા. 1 કિલોના ડુંગળીનો ભાવ ₹20. 500 ગ્રામ સફરજનનો ભાવ ₹75. 1 કિલોગ્રામ કેરીનો ભાવ ₹100. 1 કિલોગ્રામ બટાકાનો ભાવ ₹40. 1 કિલોગ્રામ ભીંડાનો ભાવ ₹30. 2 કિલોગ્રામ કેળાનો ભાવ ₹100. જો તમને ₹100 આપવામાં આવે તો તમે તમારા ગામની દુકાનમાંથી શું શું ખરીદી કરો તો કે જો મને ₹100 આપવામાં આવે તો હું મારા ગામની દુકાનમાંથી નીચે પ્રમાણે ખરીદી કરીશ. અડધો કિલો કેળાના ₹25, 1 કિલો બટાકાના ₹40, 1 કિલો ડુંગળીના ₹20, 500 ગ્રામ ભીંડાના ₹15.
તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 28ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.